के भाव से आता है। कल अपन जो चर्चा कर रहे थे वेणु गीत में कहा गया, पूर्णा पुलिंद उरुगाय पदाब्ज राग श्री कुमकुमेन दयिता स्तन मंडिते। ये पुलिंद जीवों को पूर्ण कहा गया क्योंकि प्रभु की लीला में पूर्ण एक ही है और वो है स्वामिनी जी। और वह स्वामिनी जी जो आनंद का अनुभव करती है एमांथी करोड़मा भागनो आनंद पर जो આપણે અનુભવ કરીએ ને તોય કરતા નથી, એવો આનંદ સ્વામીજીને થાય। તો એવા સ્વામીજી જેવો આનંદનો અનુભવ આ પુલિંદ જીવોને થાય। કારણ કે જ્યારે રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો पिय प्यारे। गिरिराज जी के कंदरा में युगल स्वरूप ने निवास किया है, एक दूसरे के श्रृंगार धरे हैं, पीड़ा आरोगाया है, विविध प्रकार की सामग्री समर्पित की है। पूरी रात रास सवार पड़ी ત્યારે ઠાકોરજી અને સ્વામીજી ગિરિરાજજીની કંદરામાંથી બહાર પધાર્યા। પણ રાત્રિના સમયે શિકાર કરેલા, ચરણમાં મહાવર ધરાવે, કુમકુમ અને કેસરના ચિત્રકારી કરેલી અને ઠાકોરજી અને સ્વામીજી પધારે ત્યારે એમના ચરણારવિંદના કુમકુમ અને કેસર ગિરિરાજજીની તળેટીમાં જે નવા નવા ઘાસ ઉગ્યા હોય ને કુબડા એની ઉપર લાગી જાય। અને જ્યારે બપોરના સમયે આ પુલિંદજીઓ કંદમૂળ શોધવા માટે ગિરિરાજજીમાં નીકળે ત્યારે ઘાસ પર લાગેલું એ લાલ લાલ કુમકુમ અને કેસર પુલિંદજીઓને દેખાય અને ઘાસ પર લાગેલું એ નાનું નાનું કુમકુમ કેસર ભેગું કરે અને ભેગું કરી પુલિંદજીઓ પોતાના હૃદયમાં લગાવે। પણ આ કુમકુમ અને કેસર સાધારણ નથી, એ તો રાસના પ્રસાદી છે અને રાસના પ્રસાદી હોવાને કારણે પુલિંદજીઓ જ્યારે હૃદયમાં લગાડે એ ક્ષણે એમને એવો આનંદ અનુભવ થાય જેવો આનંદ રાસમાં સ્વામીજીને થાય। અને આમ ઠાકોરજી આ ગિરિરાજધારી એ પુલિંદજીઓ પર કૃપા કરે। પુલિંદ દારા હિત સંબરારી रमा सदोदार दया प्रकाश। लक्ष्मी जी पर विशेष कृपा करनारा प्रभु है। गोवर्धने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी। हमारे गिरिराज बाबा नित्य ठाकुर जी को कंद मूल फल आदि समर्पित करते हैं। ऐसे हमारे गिरिराजधारी है जो कहते हुए महाप्रभु जी स्तुति करते हुए बोले तरो ने तो एम आपणो प्रयास बाकी रही जाए, तणाव पछी तो प्रवाह ज आपणने खेंची। ये कृष्ण भक्ति ऐसी है, ये तरवानु नहीं, अहिया पार नहीं उतरवानु, ये तो डूबी जवानु। पार उतरे એટલે તો મોક્ષ, ડૂબી જાય એટલે ભગવદ રસ। ये तो ડૂબીએ ડૂબે ડૂબે એ જ તરે। અને એટલા માટે અહીંયા જીતની મહત્તા નથી, અહીંયા હારની મહત્તા છે કૃષ્ણ ભક્તિ। કારણ કે જીતનું ઊંધું કરો શું થાય? તજી। અને હારનું ઊંધું કરો તો શું થાય? रहा। जो जीता उसको तज दिया, जो हारा वही रह गए। यही तो कृष्ण भक्ति का आनंद है। ऐसे हमारे प्रभु हैं और यूं कहते हुए कि रास में आनंद कराने वाले हमारे ठाकुर जी क्या कर रहे हैं? ये ऊंचा हाथ करके ये गोपियां नचा रही है, नाच रहे हैं रास में। द्वे द्वे गोपी बीच बीच माधो। अरे इतना माटे ज આપણે અષ્ટ સ્વરૂપ અને 16 સખીઓ આ ભાવ શ્રેષ્ઠ સ્વરૂપ કયા? અમારા શ્રીનાથજી બાબા 7 સ્વરૂપ અને 16 ગોપીજન, સ્વકીયા અને પરકીયા। બે પ્રકારના ગોપીજનો સાથે હોય, ઘણા સ્વરૂપ સાથે। આ બે પ્રકારના ગોપીઓનો ભાવ એ છે કે એક સ્વકીયા ગોપીજનોના સ્વામીની છે, બીજા પરકીયા ગોપીજનોના સ્વામી। આ મુખ્ય બે પ્રકારના ગોપીજનો। અને એટલા માટે આ આખું રાસ મંડળ અને આ નિકુંજ નાયક અમારા રાસેશ્વર શ્રી ગોવર્ધનનાથ। અને ગોવર્ધનનાથ નામ માનો એટલે ગોવર્ધન। અનેક અનેક ભાવ એના બતાવ્યા છે। તમે ખાલી ગિરિરાજજીના હાથમાં ઉચક્યા છે એટલે જ ગોવર્ધન ન માનતા। આ ઇન્દ્રિયો, ગો એટલે ઇન્દ્રિયોને એનું વર્ધન કરનારા એ જ ગોવર્ધનનાથ। અને પરમાત્માએ રાસમાં પોતાના સ્વસ્વરૂપને બ્રજ ભક્તોના ઇન્દ્રિયોમાં સ્થાપિત કર્યા। 5 પ્રકારે પ્રભુએ પોતાના સ્વસ્વરૂપનું સ્થાપન કર્યું। આ છે ગોવર્ધનનાથ। અનેક અનેક ભાવો ગોવર્ધનનાથ નામના પણ કેટલી ચર્ચા કરી શકાય। ગો શબ્દના શાસ્ત્રોમાં કેટલા અર્થો આપ્યા। તો આ જે શ્રીનાથજી બાબા ઠાડા છે આ નૃત્યની મુદ્રા છે કે એક હાથ ઊંચો, કટી પર એક હાથ। જેમ ગોપીઓ ઈશારો કરતા જાય એમ ઠાકોરજી પણ એ પ્રકારે મુદ્રા કરતા જાય। આ નૃત્યની મુદ્રા છે। તો રાસોત્સવો દ્વેલ
રસાબ્ધિસાર, રાસના રસસાગરમાં તણાઈ લઈ જનાર. એટલે આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે ને, કૃષ્ણ ભટ્ટ, કલ્યાણ આદિની અનેક વાર્તાઓ. જ્યારે વિનંતી કરે, રોજ સેવા કરે ઠાકોરજીની, અને કૃષ્ણ ભટ્ટ વિનંતી કરે કે પ્રભુ આપની તો સેવા મળે, પણ મારા મનમાં મનોરથ એવો છે કે આપના લીલા પરિકર સહિત રાસ લીલાના દર્શન મારે કરવા. ત્યારે ઠાકોરજી કહે કે તારો અધિકાર. રોજ સેવા કરે ને યાચના કરે, પણ ઠાકોરજી કહે તારો અધિકાર નથી. અને આવું સાંભળીને ઉદાસ રહેવા લાગે. ભાઈજી એકવાર જોયું ને કહ્યું, આપ શ્રીનાથજી બાવાને લાલ લડાવો છો, સેવા કરો છો, પછી ઉદાસ છો. હરિનો દાસ ઉદાસ ન હોય. કહ્યું શ્રીનાથજી બાવા મારો મનોરથ પૂરો કરતા છે. મારો શું મનોરથ છે? મનોરથ એ છે કે પ્રભુના લીલા પરિકર સહિત લીલા કરતા દર્શન કરવા. હા તો વિનંતી કરો શ્રીજીને. ઘણી વાર કરી, પણ જ્યારે વિનંતી કરું ત્યારે શ્રીનાથજી ના પાડે છે. ત્યારે ગુસાઈજી એટલું બોલ્યા, અરે શ્રીનાથજી તો બાળક છે, આવ મારી સાથે. બાલક તો ના કે દેખો हमारे ठाकुर जी बालक है કે રિસાઈ જાય કે રાજી થાય એનું ક્યારે થાય કાંઈ નક્કી. ક્ષણમ વૃદ્ધ શિક્ષાપત્રમાં પણ હરિરાયજી સમજાવે છે. અમારા શ્રીનાથજી બાબા બાલક છે ને બાલકનું રિસાવવું ને રીઝવું એમાં કોઈ પ્રમાણ ન હોય, એનું કાંઈ નક્કી ન હોય. સહજમાં ક્યારે રિસાઈ જાય, અને એટલા માટે રિસાઈ જાય તો એ બાળક શું બગાડે. જે કોઈ માં પોતાના બાળકને તૈયાર કરતી હોય, નવડાવતી હોય, ઘણી વાર માની બંગડીથી જ બાળકને વાગી જાય, અને વાગી જાય ને તોય માં કરતું રડતું માના જ ખોળે આવે, એ બીજે ન જાય. એમ અમારા ઠાકોરજી એવા છે કે ક્યારેક તમારાથી કોઈ અપરાધ થઈ ગયો ને તો એ રડતા તમારા જ ખોળે આવવાના. वो और कहीं जाने वाले नहीं है. शायद आपसे कोई अपराध भी हो गया तो अभी रोते रोते आपकी ही गोद में आएंगे. वो जिस प्रकार आपको अन्याश्रय करने का वो मना करते हैं, इस प्रकार वो भी आपका अनन्याश्रय करते हैं. जिस तरह हम प्रभु का अनन्याश्रय करते हैं, प्रभु कहते अनन्याश्चिंतयन्तो मां, तू मेरा अनन्य हो. क्यों? क्योंकि तू मेरे शरणागत हुआ, उस दिन मैं भी तेरा अनन्य हो चुका. अब तुझे छोड़कर मैं कहीं नहीं जाने वाला. હવે હસીશ કે રડીશ તારી જોડે, તારી પાસે. અનુકૂળતામાં રહીશ કે પ્રતિકૂળતામાં, પણ તારી સાથે. પ્રભુ તો જ્યારે આપણા માથે પધારે ત્યારે આપણા થઈને આપણા માથે પધારે. અને એટલા માટે બીજી બધી ગમે તેટલી વ્યવસ્થા કરો, એ રાજી છે આપણા ખોળા. ગમે તેટલી અવ્યવસ્થામાં એ રહેવા તૈયાર છે, પણ એ તમને છોડવા તૈયાર છે. અને એટલા માટે એ આપણું અનન્ય છે, અને એટલે આપણે એના અનન્ય થવા. જે વાત કરી રહ્યો છે ક્ષણમાં પ્રસન્ન થાય, ક્ષણમાં કૃતજ્ઞ થાય. એવા અમારા ઠાકોર. જે નાનકડું બાળક હોય ને ગમે તેટલા રમકડા બતાવો ને હલાવો, પણ રડતો જ જાય. એટલામાં કોઈ મહેમાન આવ્યું, સાંકળ ખખડાવી, એ સાંભળીને હસવા લાગ્યું હોય. ઠાકોરજી તો એવા છે, ક્યારે કઈ વસ્તુથી પ્રસન્ન થઈ જાય એનું કાંઈ. તો એવા અમારા ઠાકોરજી જે રસદાન કરવા માટે મમ પ્રભુ શ્રી ગિરિરાજ ધારી, આ તો રાસેશ્વર છે, પોતાના આનંદનું દાન કરવા માટે પધાર્યા છે. એમ કહેતા છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી બે હાથ જોડી સ્તુતિ ગાન કરતા બોલ્યા, સૂંઢતી પીએ ને મુક્તિ પીએ. તો પ્રભુ કેવા છે, મસ્તક વિપોદામ ગતાનુકારી, મદમસ્ત गजराज की तरह चलने वाले ये परमात्मा. मदमस्त हाथी की तरह चलते, गज गति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ. रवि के उदय किरण जो बाढ़ी, तैसे ही सभा पात उठी. મહાપ્રભુજીની પણ ચાલ એવી, અમારા ઠાકોરજીની ચાલ પણ એવી છે. મદમસ્ત ગજરાજની જેમ ચાહે વ્રજ યુવતી સતસંગે હરિની. અનેક પ્રકારના કીર્તન સાહિત્યમાં પણ એનો ઉલ્લેખ છે. અને આમ નિર્ભય થઈને જેમ ગજરાજ વનમાં ચાલતો હોય એ રીતે પ્રભુ ચાલે. લુંઠત પ્રસૂના પ્રપદીન હારી. આપ कैसी माला धारण करते हैं, દરેક માળાના માં રહેલા પુષ્પના મુખ ચરણ તરફ એવી માળા. એટલે જ આપણે ત્યાં માલાજીના ક્રમમાં પણ જ્યારે માલા બનાવીએ ત્યારે એના મુખ ચરણારવિંદ તરફ રાખવાનું, કે પુષ્પો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે.
जो फूल है ना वो ब्रज भक्तों का स्वरूप है, और ब्रज भक्त हमेशा उनका मुख, उनकी दृष्टि प्रभु के चरणारविंद में रहती है। और इसीलिए माला इस तरह पिरोई जाती। એવા પુષ્પોની માળાને ધારણ કરનારા ઠાકોરજી એવા ગિરિરાજધારી કેવા છે? રામો રસ સ્પર્શ कर प्रसार करके तो वह परम आनंद का दान देने वाले परमात्मा है, अपनी कृपा का दान देने वाले परमात्मा ऐसे कौन है? तो कहा मम प्रभु श्री गिरिराज। ऐसे मेरे पूरे स्तोत्र में कोई सबसे वजनदार शब्द हो तो वह है मम प्रभु, मेरे ठाकुर। ये गिरिराज बाबा, ये गोवर्धन धारी, उनके लिए जब हृदय में ये भाव आता है ना कि ये श्री जी मेरे, શ્રીનાથ જી બાબા મહારાજ, અને જયારે આવો ભાવ આવે ત્યારે શ્રીનાથજી બાબા તમારી ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા માટે તૈયાર થઈ ગયા. ભક્તા વિલાસા ચરિતા. અને જયારે મહાપ્રભુજી વંદન કર્યા, જોડ્યા પછી બેઉ હાથ, અને જયારે આચાર્ય સ્વરૂપનું સ્મરણ થઈ આવ્યું, બંને હાથ જોડીને વંદન કર્યા. શ્રીનાથજી બાબા કહે કે શ્રી વલ્લભ, હું તો આપની ક્યારનો પ્રતીક્ષા કરી રહ્યો છું, આપ પધારો, મને મંદિરમાં પધરાવો, જગ ઉદ્ધારક રૂપે હું બિરાજમાન થાઉં. અને જ્યાં મહાપ્રભુજી ભેટ્યા છે, અંગો અંગ આનંદ ઉપજ્યો છે, રોમ રોમ પુલકિત થયા છે, આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે શ્રી મહાપ્રભુજીના. કેટલા વર્ષોથી આપના માટે હૃદયમાં તાપ હતો, જે આજે મારો મનોરથ પૂરો છે. ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ, હરખે દિશામાં આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. વલ્લભાખ્યાનમાં પડતો તો કે ગિરિરાજને આશ્વાસ દીધું. ગિરિરાજજીને એવું કયું દુઃખ હતું કે ચરણ ધરીને મહાપ્રભુજી આશ્વાસન આપ્યું? આશ્વાસનની કોને જરૂર પડે? જેના મનમાં કોઈ ખેદ. તો કે ગિરિરાજને આશ્વાસ દીધો, ધરી કોમલ ચરણ. મહાપ્રભુજી જ્યાં ચરણ ગિરિરાજજી પર પધરાવ્યા, ચાલશે, કોમલ ચરણ પધરાવ્યા અને ત્યારે આશ્વાસન દીધું. અને જ્યાં મહાપ્રભુજી પધાર્યા તો આશ્વાસન કઈ વાતનું થયું? તો ગિરિરાજજીને કયું દુઃખ હતું? તો કે પહેલું દુઃખ એ હતું કે આટલા સમયથી શ્રીનાથજી બાબા અહીં પ્રગટ્યા છે, પણ હજી એમની સેવા થતી નથી. ખાલી દૂધ પીને પોતાના દિવસનો નિર્વાહ કરે છે. અમારા શ્રીનાથજી બાબા હજી સખડી આરોગતા નથી. એ વાતનો તાપ ગિરિરાજજી, હરિદાસ વર્ણે છે, ભગવદીય છે. અને ભગવદીયના ચિત્તમાં દુઃખ સંસારિક વાતનું નથી હોતું, દુઃખ એ વાતનું હોય છે કે મારા પ્રભુ પ્રસન્નતામાં છે, મારી અંદર પ્રગટ્યા પ્રભુ, પણ હજી સેવા ચાલતી. પણ જ્યાં મહાપ્રભુજીના ચરણ પડ્યા એટલે ગિરિરાજ બાબા અતિ પ્રસન્ન થઈ ગયા. હા, હવે મારા શ્રીનાથજી બાબાની સેવા છે. અને બીજું દુઃખ એ હતું કે શ્રીનાથજી બાબાને શ્રી વલ્લભને મળવાનો તાપ, કે ક્યારે મને સ્વામીની રૂપ શ્રી વલ્લભની પ્રાપ્તિ થાય, ક્યારે મને મળે. અને એ તાપમાં શ્રીનાથજી બાબા અન્નનો ત્યાગ કરીને બિરાજ્યા. પણ જ્યાં મહાપ્રભુજીના ચરણારવિંદનો સ્પર્શ થયો એટલે મનમાં ગિરિરાજજીના પ્રસન્નતા થઈ કે હવે મારી ઉપર શ્રીજી અને વલ્લભનું મિલન થશે. અને એ વાતનો આનંદ તો આ બે પ્રકારના દુઃખ ગિરિરાજજીને હતા. અને વલ્લભના ચરણારવિંદના સ્પર્શ થતા આ બંને દુઃખોનું નિવારણ થયું. એટલે સૌથી વધારે, સૌથી પહેલા ગિરિરાજજી પ્રસન્ન થયા કે આપનું નામ શ્રીનાથ, શાસ્ત્ર પ્રમાણે, ગર્ગ સંહિતા પ્રમાણે આપનું નામ શ્રીનાથ. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. બ્રજવાસીઓને જ્યાં સમાચાર મળ્યા કે શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરીને મહાપ્રભુજી પાટે પધરાવ્યા છે અને બ્રજવાસીઓના ટોળા ને ટોળા ઉમટ્યા છે, માલા તિલક ઉપરણો ધરી ભોગ ધર્યો છે, દહીં દૂધના મટકા લઈને આવ્યા, શ્રીનાથજીને ભોગ ધર્યા, આરતી કર્યા અને શ્રીજીને પાટે પધરાવ્યા. રામદાસ ચૌહાણ જે અગાઉથી આવીને અહીંયા છુપાઈને રહેતા, ગઈકાલે જે કથા કહી હતી, બુંદેલખંડના રાજાના પ્રધાનના પુત્ર હતા અને રાજાને સલામ કરવાની ના પાડી કે આ વૈષ્ણવનું મસ્તક ગમે ત્યાં ન નમે. જો નમીશ તો ભગવાનની આગળ, શ્રીજીની આગળ, કોઈ સંસારી ને લૌકિક વ્યક્તિ આગળ નહીં નમે.
कुमनदास जी ने कहा, भक्तन को कहा सीकरी काम, आवत जात पनैया टूटी, बिसर गयो हरि नाम। अरे जाको मुख देखे दुख उपजत, ताको करनो पड़े प्रणाम। अकबर बादशाह समझी गया क्या तो भक्त है, कोई ने कहीं लालसा होए तो मारी प्रशंसा करे। तो कुमनदास कहीं तो मांगो मारी पास, कुछ तो मांगिए। आप आए हो यहाँ तो कुछ तो लेकर जाइए। कुमनदास ने कहा, मैं मांगूंगा तो आपको दुख होगा। बादशाह ने कहा, नहीं मैं कुछ देना चाहता हूँ। तब कुमनदास ने कहा, तो मांगने को कहते हो तो इतना ही कहता हूँ, इतना ही मांगता हूँ कि आज के बाद मुझे वापस बुलाना नहीं और अपना चेहरा दिखाना नहीं। और बोलाओ तो नहीं, तारो चेहरो बताओ तो नहीं। कारण जाको मुख देखे दुख उपजत, जेनु मुख जोईने भगवान भूली जवाय ने, एनो संग बने तो ओछो बने। એ જ દુસ્સંગ છે ને, આપણે ત્યાં સત્સંગ દુસ્સંગ એટલે દુસ્સંગ એટલે કોઈ બહુ બગડેલો ને ખરાબ માણસ થોડી. દુસ્સંગ એટલે જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. या જેને મળતા જેની જોડે વાત કરતા ભગવાનમાં શંકા અને અવિશ્વાસ पैदा થાય એ દુસ્સંગ. दुस्संग की बड़ी सरल व्याख्या यही है, जिसके संग से भगवान में संशय और अश्रद्धा पैदा हो, वह व्यक्ति दुस्संग. उसे सावधान रहना. ये મળે તો સંસારની વાત કરવી પણ ભગવાનની વાત નહીં કરવી. અને જો ભગવાનની વાત એની જોડે કરવા ગયા તો ભગવાનમાં શંકા જગાવશે. લો તમે તો આટલું ભગવાનનું નામ લો છો તોય તમે માંદા પડે. और માંદા પડવાને ને ભગવાનના નામને મેળ क्या? इस तरह लोग शंका जगाते, वो आपके बाद तो इतने बड़े भगवतीय थे, इतनी सेवा की, फिर भी ऐसे बीमार हो गए. बीमार होना एक अलग बात है, सेवा कर. अरे सार तो एवो कढाय, आटला बा માંદા હતા છતાંય ભગવાનનું નામ છોડ્યું નહીં. એટલે મારે ઠાકોરજીનું નામ ક્યારે છોડવું નહીં. સાર આમ કઢાય, આપણે ઊંધો કાઢીએ. जिसके संग से मन में भगवान प्रति शंका पैदा हो वो दुस्संग, उसे सावधान. जाको मुख देखे दुख उपजत, ताको करनो पड़े प्रणाम. तुम्हारा चेहरा मत दिखा. ऐसे कुमनदास. तो यहाँ भी जिस रामदास चौहान की जो बात कर रहा था, और वो आकर रहते थे यहाँ गिरिराज जी की तरेटी में, અને પોતે ગુપ્ત રૂપે રહેતા, પ્રગટ ન થવા દીધા. પણ જ્યારે મહાપ્રભુજી પધાર્યા ત્યારે રામદાસને આજ્ઞા કરી કે શ્રીનાથજીની સેવા તમે કરો. અને શ્રીનાથજી મંદિરમાં બિરાજ્યા, પહેલી સેવા આ રામદાસને કરવાનો લાભ મળે. જોને શ્રીજી કોના હાથે ક્યારે કઈ સેવા અંગીકાર કરે કોણ જાણે. कुमनदास बहुत सुंदर गाय. इसलिए महाप्रभु जी ने कहा, कुमनदास तुम ठाकुर जी की कीर्तन की सेवा करो. જ્યારે गिरिराजजी ઉપર પધારતા હતા ત્યારે સવારે સદુ પાંડે કુમનદાસ આદિને શરણે લીધા છે મહાપ્રભુજી, અને આજ્ઞા કરી કુમનદાસને તું કીર્તનની સેવા કરો. આ કુમનદાસ કહેવાય છે કે એમના પિતા જ્યારે કુંભ મેળામાં ગયા ત્યારે એમના જન્મ સમાચાર એટલે કુમનદાસ એમનું નામ પડ્યું. અષ્ટ સખામાં આ પહેલા સખા છે જે મહાપ્રભુજીના શરણે આવે. સૌથી પહેલા કુમનદાસજી શરણે આવે, પછી અષ્ટ સખાના અન્ય ભગવતી આવે. કીર્તનની સેવા સોંપી અને મહાપ્રભુજી ત્યાંથી